જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામે સાસરિયાના ત્રાસથી યુવકના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે। ભેસાણ તાલુકાના માલીડા ગામના 35 વર્ષીય યુવાનને પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેના પરિણામે તેની એક નાની દીકરી નોંધારી બની ગઈ છે। પોલીસે આ મામલે પત્ની સહિત 3 આરોપીની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે। જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામે જયેશ પંચાસરા નામના યુવાને ગઈકાલે ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આપઘાત કરતા પહેલા જ મૃતક જયેશ પંચાસરાએ એક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેમણે પત્ની સાસુને શાળા પર માનસિક અને શારીરિક ત્રાસ આપવા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। વિડીયોમાં જયેશે જણાવ્યું છે કે તેમની પત્ની છેલ્લા 4 વર્ષથી રીસામણે પોતાના માવતરે રહેતી હતી અને તેમની એક દીકરી છે, જે પણ તેની પત્ની સાથે રહેતી હતી। જયેશને તેની દીકરી સાથે મળવા દેવામાં આવતો ન હતો। જ્યારે પણ તે દીકરીને મળવા જતો ત્યારે તેને મારવામાં આવતો હતો। સતત ત્રાસથી કંટાળી જયેશે આત્મહત્યાનું આ પગલું ભર્યું હતું। જયેશ પંચાસરાનો મૃતદેહ માલીડા ગામ નજીકથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। મૃતકના પરિવારજનોએ આ મામલે મૃતકની પત્ની સીલુબેન તેમજ સાળો નરેશ તેમજ સાસુ કંચનબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। જયેશ પંચાસરાનો મૃતદેહ તેના સાસરિયાઓના ઘર પાસેથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં અને તેના હાથ બંધાયેલી હાલતમાં મળ્યો હતો। આ સ્થિતિને કારણે કે હત્યા છે કે આત્મહત્યા તે અંગે સવાલો ઉભા થયા છે। પોલીસે આ પાસાને ધ્યાનમાં રાખી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ જયેશના પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે। જે દીકરી માટે જયેશ તેની પત્ની અને એક થવા માંગતા હતા, તે દીકરી હવે નોંધારી બની છે। પિતાનું મૃત્યુ થયું અને માતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે। હવે આ દીકરીનું ભવિષ્ય શું થશે તે એક મોટો પ્રશ્ન છે। આ કિસ્સો આ સમાજમાં વધી રહેલા પારિવારિક ઝઘડાઓ અને તેના ભયાનક પરિણામોનું એક દર્દનાક ઉદાહરણ પૂરું પાડે છે। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણનો એક ગુનો નોંધાયેલો છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર જયેશભાઈ પંચાસરા, જેઓ 7 વર્ષથી તેમના જ ગામમાં માલીડામાં સીલુબેન કરીને એક રહેવાસી છે, તેમની જોડે લગ્ન કરેલા અને આ લગ્નના કારણે તેઓને એક સંતાન હતું। પરંતુ છેલ્લા 4 વર્ષથી તેઓને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય, તેમના પત્ની રીસામણે હોય, જેથી તેઓ તેમના દીકરી પણ સાથે હોય, જેથી જ્યારે પણ આ તેમના પતિ જયેશભાઈ પંચાસરા તેમના પત્ની સીલુબેન તથા તેમના દીકરીને મળવા જતા, ત્યારે સીલુબેન તથા તેના શાળા તથા તેમના જે સાસુ છે કંચનબેન, તેઓ અવારનવાર જયેશભાઈને માનસિક ત્રાસ આપતા તથા મારપીટ કરી તેઓને માનસિક ત્રાસ આપતા હોય, જેથી આ બાબતે લાગી આવતા જયેશભાઈ પંચાસરાએ સુસાઇડ કરેલ છે અને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે। હા, મૃતકે સુસાઇડ કરતા પહેલા જે લોકોનો ત્રાસ હતો તેઓના નામજોગ વિડીયો બનાવેલા છે। બીજી કોઈ આગળ આપઘાત કર્યો હતો એમના સાસુના ઘર પાસે કોઈ શંકા ઉઠાવે છે, તે રીતે માટે કઈ રીતની તપાસ? હાલ અત્યારે 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની તજવીજ ચાલુ છે તપાસ।